ભરૂચની બીઈએસ યુનિયન સ્કૂલના બાળકોએ ભરૂચ પાંજરાપોળની મુલાકાત લઈ માહિતી મેળવી હતી। વેકેશનમાં બાળકો હરવા ફરવા સાથે રમતોમાં સમય પસાર કરતા હોય છે, ત્યારે ભરૂચની બીઈએસ યુનિયન હાઈસ્કૂલના બાળકોએ પાંજરાપોળની મુલાકાત લઈ પાંજરાપોળ કોને કહેવાય, પાંજરાપોળ શું છે, ગૌશાળા કોને કહેવાય, ગૌસેવા જેવી વિવિધ જીવન ઉપયોગી માહિતીનું ભાથું બાંધ્યું હતું। આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી વિપિનભાઈ ભટ્ટ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું। ભરૂચ પાંજરાપોળના સહ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા દ્વારા પાંજરાપોળનો સંપૂર્ણ ઇતિહાસ વિસ્તૃત રીતે વર્ણવવામાં આવ્યો હતો। ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓ શ્રદ્ધાભેર ગૌમાતાનું પૂજન અર્ચન કર્યું અને શાળાના શિક્ષકો ગૌ માતાની આરતી, પૂજા અર્ચના વિદ્વાન આચાર્ય કિરણ જોશી અને કૌશિક મહારાજ દ્વારા કરવામાં આવી। આ પ્રસંગે શાળાના પ્રોગ્રામ કન્વીનર કિરણભાઈ જોશી દ્વારા બાળકોને ખૂબ ઉત્સાહિત કરવામાં આવ્યા હતા। સ્કૂલના શિક્ષિકા જાગૃતિબેન, ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય મેહુલભાઈ જોશી, ભાજપના આગેવાન અનિલભાઈ રાણા, ગૌ પૂજારી કૌશિક મહારાજ વગેરે સહિત મોટી સંખ્યામાં ગૌ ભક્તો અને શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। બીઈએસ યુનિયન સ્કૂલના સંચાલકો દ્વારા નવતર પ્રવાસન સ્થળની મુલાકાત બાળકોને કરાવી બાળકોમાં જીવદયા તેમજ સાંસ્કૃતિક સભ્યતાના બીજનું રોપણ કરી અન્યોને પણ પ્રેરણા પૂરી પાડી છે।